મિત્રો આપણે આજે બનાવીએ છીએ જારના લોટના મુઠિયા. ઓનલી જુવારનો લોટ છે. આ 600 થી 700 ગ્રામ આપણે લીધો છે, બરાબર. તો હવે આપણે એની અંદર કરીએ ચાલો મસાલો. તો આપણે અંદર 2 થી 3 ચમચા આપણે નાખીશું ઓઇલ. ઓઇલ આપણે જે બી ખાતા હોય, એવું જરૂરી નથી કે તમે આ જ ઓઇલ લો, બરાબર. અને પછી નાખીશું આપણે સ્વાદ માટે વલિયારી. વલિયારીનો સ્વાદ તો બહુ સરસ આવે ને સ્મેલ પણ બહુ મસ્ત આવે છે મિત્રો. અને પછી આપણે લીધું છે હાફ લીંબુ, બરાબર. અને પછી આપણે 1 ચપટી લીધો છે ખારો. અને ખારો ન લેવો હોય મિત્રો, સ્કીપ કરવો હોય તમારે, તો ગરમ ઓઇલ નાખવાનું, ઠંડુ નહીં નાખવાનું. તો પછી તમારે ખારો નહીં નાખવો પડે. ખારો એટલે નાખ્યો કે આપણે બહેનોને ખ્યાલ ના હોય તો તમે નાખી શકો ખરા, ઈનો પણ નાખી શકાય. હવે આપણે 1 ચમચી લીધું છે ધનિયા પાવડર. પછી આપણે અડધી ચમચી લીધી છે હલ્દી. પછી આપણે થોડોક સાવ 2 ચપટી જેટલો લીધો છે ગરમ મસાલો મિત્રો. પછી આપણે હિંગ છે ને આમાં જ નાખવાની છે, વઘારમાં નહીં, કેમ કે એ વઘારો ને ઢોકળા તો ઉપર રહી જાય અને આ મિક્સ થઈ જાય, એટલે અંદર જ આપણે નાખી દેવાની છે. પછી આપણે નાખીશું સ્વાદ અનુસાર નમક. આ રીતે જે આપણે ખાતા હોય એ પ્રમાણમાં આપણે નમક લેવાનું છે. ઓકે મિત્ર. હવે આપણે લીંબુ તો નાખ્યું જ છે. તો આપણે ગુજરાતી છીએ એટલે ખટાશની સાથે ગળપણ હોવી જરૂરી છે. આ મીડિયમ ચમચી 3 આપણે ભરીને નાખી દેવાની છે મિત્રો. એટલે ખાટા મીઠા તમારા ખમણ બને. ઓકે મિત્રો. તો લાસ્ટમાં આપણે શું નાખીશું મિત્રો? એકદમ આપણે શિયાળાની અંદર કાયમી માટે મળતી આઈટમ મેથી. મેથીના પાંદ જ લેવાના મિત્રો, ડાળીઓ લેવાની નહીં, નહીંતર ભાવશે નહીં. ઓકે મિત્રો. હવે આને અંદર આપણે નાખી અને હવે પાણીથી આપણે આ લોટ મસ્ત બાંધી લેવાનો છે. ઓકે મિત્રો. હવે મિક્સ કરી દેવાનું આને. અને હવે આપણે લોટ પાણી નાખતા જવાનું અને લોટ બાંધતો જવાનું. ઓકે મિત્ર. અને હવે આપણે આટલું મિક્સ થઈ ગયું ને મિત્રો, તો હવે શું આવે છે આપણે તીખાશ માટે મિરચી. અમે છે ને 5 થી 6 મિરચી લીધી અને લસણ લીધું તે 4 થી 5 કળી. એને આપણે બેમાં મિક્સમાં કચરી લીધું. આદુ ભાવે તો ન ખાય છે, અમારે નથી ખવાતું એટલે મેં નથી નાખ્યું. અને હવે આને અંદર આપણે મિક્સ કરીને લોટ બાંધી લેવાનો. ઓકે મિત્ર. મિત્રો આપણો લોટ મસ્ત રીતે બંધાઈ ગયો છે. જો હવે આને છે ને આ રીતે આપણે મુઠિયા વારી લેવાના અને વરાળમાં બાફી લેવાના. અને જુવારના લોટના મુઠિયા બનાવો એટલે કાંઈ ન ઘટે, ઓનલી જુવાર. આની અંદર આપણે કાંઈ નાખ્યું નથી, કોઈ બી લોટ એકેય નથી નાખ્યો. હવે આને આપણે છે ને મિત્રો મસ્ત રીતે વરાળમાં બાફી લેશું. આવી રીતે ફટાફટ 2 હાથે કરતું જવાનું અને 5 થી 7 મિનિટમાં તો તમે આટલા બધા બનાવી નાખો. સમજાયું? એટલે આ રીતે મિત્રો બનાવજો, બરાબર. ચાલો હવે આને આપણે મૂકીએ વરાળમાં. ઓકે ચાલો મિત્રો, આપણા મુઠિયા સરસ થઈ ગયા છે, વળી ગયા છે અને આપણે હવે મૂકી દીધા છે વરાળમાં બાફવા. તો ઓનલી 10 મિનિટ. 10 મિનિટની અંદર આપણા મુઠિયા થઈ જશે રેડી. તો ચાલો આપણે 10 મિનિટ પછી જોઈએ. ઓકે મિત્રો. આપણે જે આપણા મુઠિયા હતા ને થઈ ગયા છે મસ્ત. તો ગરમ ગરમ આપણે હાથમાં લઈને સુધારીએ ને તો તકલીફ પડે. આવી રીતે બેઠા જ આવી રીતે આમ પીસ કરી દેવાના આપણે, એટલે છે ને આપણે ગરમ ન લાગે. મસ્ત રીતે બધા બફાઈ ગયા છે. હવે આના આપણે છે ને વઘારી લેવાના છે પીસ કરીને. જે આપણે ગમે એ ટાઈપના આપણે પીસ કરવાના ને 4 કરવામાંથી 3 કરો, જેવી આપણી ચોઈસ. પછી રાઈ ને તલ નાખીને આપણે આને વઘારવાના છે મિત્રો. એટલે આ રીતે આપણે બનાવ્યા છે જુવારના મુઠિયા. તો ચાલો હવે વઘાર કરી દઈએ. મિત્રો આપણા મુઠિયા બની ગયા છે. રાઈ અને આપણે તલથી આપણે વઘારી નાખ્યા. કેટલા મસ્ત
એકદમ પોચા પોચા જુવારના મુઠિયા મેથી નાખીને આપણે બનાવ્યા છે. હવે તમે એને દહીં સાથે ખાઈ શકો. ઘરનું મસ્ત મીઠું મધુરું દહીં છે અને જોડે આપણે મરચાં તરેલા છે મિત્રો. તો ચટણી છે, દહીં છે, મરચાં જેવી આપણી ચોઈસ એની સાથે તમે ખાઈ શકો. અમે મીઠું દહીં ઘરનું મેળવેલું હોય ને એવું ગોરસ જેવું એની સાથે અમે મુઠિયા ખાઈએ જારના. કાંઈ ઘટે નહીં મિત્રો. બનાવજો તમે. અને રેસીપી તો મેં તમને બધી બતાવી જ છે કેવી રીતે બનાવવાની. તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. અને સર્વ મિત્રોની મારા જય શ્રી કૃષ્ણ.